નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, હું બંસરી નાયક આજે આપની સમક્ષ લઈને ઉપસ્થિત થઈ છું ધોરણ 12 ગુજરાતી વિષયમાં પોએમ નંબર 15 આ રસ્તાઓ. જી હા વિદ્યાર્થી મિત્રો, કવિ ઉસનસ દ્વારા લખાયેલ આ જે કાવ્ય છે એ ખરેખર ખૂબ જ આપ સૌને પણ પ્રિય બની રહેશે. આપ સૌ જાણો છો, મુસાફરીનો શોખ કોને નથી હોતો. તમે, હું, સૌ કોઈ કશે પણ ફરવા જવાનું હોય અથવા તો કશે પણ આપણે પિકનિક કરવા માટે પણ જો જવાનું હોય તો આપણે કેટલા બધા એકદમ હોશે તૈયાર થઈ જતા હોઈએ છીએ. તો આ જે ભ્રમણ કરવાની એટલે કે જે વન્ડરિંગ કરવાની અહીં આપણા જે કવિ જે છે નટવરલાલ પંડ્યા, જેમનું ઉપનામ અહીં ઉસનસ તરીકે આપ્યું છે, એમને પણ આ સોનેટમાં વિદ્યાર્થી મિત્રો બસ આ જ એમની રસ્તાઓ પ્રત્યેની જે એમની પ્રીતિ છે, રસ્તાઓ પ્રત્યે એટલે કે જે એમને કશે જંપવા દેતા નથી, કંઈક કામ માટે એમને રોકી રાખતા નથી. હંમેશા બસ એવું જ થાય છે કે કશે ને કશે બસ ફરિયાદ કરવું, એ જ એમનું અહીં જે એમને લોભાવે છે, લલચાવે છે આ રસ્તાઓ જે નિત્ય હંમેશા એમના સ્વપ્નમાં પણ આવે છે. બસ એની જ વાત અહીં કવિએ કરી છે વિદ્યાર્થી મિત્રો. ધ પોએટ હેઝ exhibited his love for wandering, choosing the subject, the roads. The roads call the poet from different directions. The roads do not let the poet rest. They tempt him to walk. They come in his dream. There is an interesting matter too in his poem. The extension of the road is increasing. The poet slowly begins to love the roads and the earth so much that he desires to walk on roads even after his death. The poet expects to walk on the roads on which he has not travelled yet. જી હા વિદ્યાર્થી મિત્રો, કવિને તો એવા રસ્તાઓ પણ જવું છે કે જે હજુ સુધી એમને ત્યાં લઈ ગયા છે જ નથી. અને એમને તો એવી પણ ઈચ્છા છે કે ભલે મારું મૃત્યુ પણ થઈ જાય તો પણ હજી હું આ રસ્તા ઉપર ચાલવાનું ભૂલીશ નહીં. બસ આવી જ અવનવી વાતો અહીં કવિ શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યાએ આપણને સૌને કહી છે. તો જોઈએ આપણે પણ એમની સાથે રસ્તાઓનું ભ્રમણ કરીએ, રસ્તાઓની સાથે સાથે આપણે પણ એમની સાથે ચાલીએ. તો કવિ ઉસનસનો આપણે સૌપ્રથમ પરિચય મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણા કવિ જે છે, આ કાવ્ય આપણું સોનેટ જે છે એના કવિ છે નટવરલાલ પંડ્યા, કે જેઓ ઉસનસના ઉપનામથી સૌથી વધારે જાણીતા છે. આજ આપણા ગુજરાતી ભાષાના જે કવિ જે છે એમનો જન્મ વડોદરાના નજીક આવેલા સાવલી ગામમાં 28મી સપ્ટેમ્બર 1920ના રોજ થયો હતો. એમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં લીધું હતું. ત્યારબાદ તેઓ સંસ્કૃતમાં BA અને MAની પદવી એમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, કવિ ઉસનસે રોઝરી હાઈસ્કૂલ તેમજ ગાયડા કોલેજ નવસારીમાં પણ અને વલસાડની JP શ્રોફ આર્ટ્સ કોલેજમાં પણ પ્રોફેસર તરીકેનું એમનું કાર્ય બજાવ્યું છે. ત્યારબાદ 1979માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે પણ એમણે સેવા આપી હતી. જી હા વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 1991 to 1993 સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. 1955માં આ કવિનો જે પ્રથમ કાવ્ય સંગ્રહ જે પ્રસૂન નામનો જે છે એ પ્રકાશિત થયો હતો. આપણા કવિ શ્રી ઉસનસને 1959માં કુમારચંદ્રક, 1971માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ગુજરાત ગૌરવ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. 1972માં એમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ સુવર્ણ ચંદ્રક એ પણ એમને જ પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એમનું કાવ્ય સંગ્રહ જે અસ્વસ્થ છે એના માટે એમને 1976માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપ સૌને જાણીને નવાઈ લાગશે કે એમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉસનસ પુરસ્કાર દર 2 વર્ષે કવિઓને આપવામાં આવે છે. તો આવા જે આપણા ઉસનસ જે કવિ છે એમનું મૃત્યુ વિદ્યાર્થી મિત્રો 6 નવેમ્બર
2011માં વલસાડ ખાતે જ થયું હતું. તો આ છે આપણા કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉર્ફે ઉષ્ણસ. તો ચાલો આપણે પણ જોઈએ કે આપણા કવિ ઉષ્ણસે આ રસ્તાઓ વિશેની જે એમની પ્રીતિ છે એમને કઈ રીતે આપણી સૌની સમક્ષ રજૂ કરી છે. તો ચાલો જોઈએ આ રસ્તાઓ. કાવ્યની પૂર્વ ભૂમિકા વિશે વિદ્યાર્થી મિત્રો, અહીં આપની સમક્ષ જે ટેક્સ્ટબુકમાં આપવામાં આવ્યો છે પેરેગ્રાફ, એમાં કવિની જે રસ્તા પ્રીતિની લાક્ષણિક રીતે એમનો જે પ્રેમ છે એ અભિવ્યક્ત થયો છે. કવિ રસ્તાઓ વિશે તો પહેલાં ફરિયાદ કરે છે કે રસ્તાઓ એમને કશે જંપવા જ નથી દેતા, ચાલવા માટે એમને લોભાવે છે, લલચાવે છે, સ્વપ્નમાં આવે છે. અને કવિતાની મજા તો વિદ્યાર્થી મિત્રો એ છે કે જેમાં કવિનો આ સ્થાનિક રસ્તો એટલે કે જે એમનો લોકલ રસ્તો છે એ આગળ જેમ જેમ વધે છે તેમ તેમ એનો એરિયા વધતો જ જાય છે, એટલે કે વ્યાપક બનતો જાય છે. કવિ ધીરે ધીરે રસ્તા અને આ પૃથ્વીને એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ તેમને આ પૃથ્વી અને પૃથ્વી પટ પર રહેલા આ રસ્તાઓનું જે પ્રલોભન, જે એમને આકર્ષણ છે એ રહેશે જ. અને એમની આ જે એક્સપેક્ટેશન, એમની જે અપેક્ષા છે એ પણ હજુ એમને આ કેટલા એવા બધા રસ્તાઓ જે છે કે જ્યાં તેઓ હજી સુધી ચાલ્યા જ નથી, એવા રસ્તાઓ માટે એમની પ્રીતિ હંમેશા રહેશે જ. મને આ રસ્તાઓ જરેય ઠરવા દે ન ઘરમાં, ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના ચોર પકડી. અહીં કવિ કહે છે કે આ રસ્તાઓ જે છે એ મને શાંતિથી બેસવા જ નથી દેતા. ઠરવા ન દે એટલે કે શાંતિથી બેસવા જ નથી દેતા જરા પણ. ઘરમાં હું થોડું પણ જાઉં છું કે તેઓ ત્યાં પણ ઘૂસી આવે છે. અને ઘૂસી આવે છે એટલે કે અંદર ચાલી આવે છે. તો કોની જેમ? ચોરની જેમ. અને કવિ કહે છે કે ઘર વગરના જેમ પેલા ચોર હોય છે કે જે આમ તેમ ભટક્યા જ કરતા હોય છે, તો આ રસ્તાઓ પણ એવા જ છે, ઘર વગરના. અને તેઓ પણ ચોરની જેમ ઘૂસી આવે છે મારા ઘરમાં અને મારા મનને શું કરી દે છે? એકદમ આકર્ષિત કરી દે છે. મને બિલકુલ ઠરવા જ નથી દેતા. લીએ હૈયું મારા કર પકડીને જાય ઘસડી, ન પૂરું સુવાદે સ્વપ્નમહી આવે નજરમાં. અને કવિ કહે છે કે મારું હૈયું, મારું મન જે છે એને આકર્ષિત કરી દે છે. મારા કર એટલે કે હાથ, હસ્ત, એ પકડી લઈ જાય છે અને ઘસડી લઈ જાય છે. મને જબરજસ્તી તેઓ હાથ પકડીને બહાર લઈ જાય છે. ઘરની બહાર જ મને તેઓ હંમેશા લઈ જતા હોય છે અને શાંતિથી મને સૂવા પણ નથી દેતા. અહીં કહે છે કે ન પૂરું સુવા દે એટલે કે શાંતિથી મને નથી સૂવા દેતા. અને સ્વપ્નમાં પણ તેઓ મારા નજરમાં આવ્યા જ કરતા હોય છે. એટલે કે હું જરા પણ સૂઈ જાઉં છું તો સ્વપ્નમાં પણ આ જ રસ્તાઓ મને નજર આવે છે. મહી એટલે કે સ્વપ્નમાં. વિટાયા છે કેવા પૃથ્વી ફરતા લય ભરડા, નવા અક્ષાંશોની ઉપર નવરેખાંશ ગૂંથણી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે જ્યારે અજગર પોતાના મોંમાં કોઈ પણ શિકારને જ્યારે એ ગળી લેતો હોય છે તો ત્યારે એ કેવો વીંટળાઈ જાય છે અને એ પોતાની જે બાહુપાશમાં પોતાના શિકારને લઈ લે છે અને એ જ રીતે એને કેવા જકડીને એને પાયમલ કરી દેતું હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણા કવિ પણ એ જ વસ્તુ કહે છે કે આ જે રસ્તાઓ જે છે ને એ પણ મારી આસપાસ બધા ભરડો લઈ લીધો છે. ભરડો લઈ લેવું એટલે કે વીંટળાઈ જવું. પૃથ્વીની આસપાસ જે આ બધા તમને રસ્તાઓ જે દેખાય છે એ પણ તેઓ રસ્તાઓ વીંટળાઈ ગયા છે. કોની ફરતે? પૃથ્વીની ફરતે. નવા અક્ષાંશ ઉપર, અક્ષાંશ એટલે કે લોન્જિટ્યુડ્સ અને રેખાંશની, અહીં કવિ કહે છે કે નવા અક્ષાંશ ઉપર નવા રેખાંશની અજબ ગૂંથણી કરી છે. આપ સૌ કોઈ જાણતા જ હશો કે આપણું વર્લ્ડ મેપ હોય છે એમાં કઈ રીતે આપણને લેન્જિટ્યૂડ અને લોન્જિટ્યૂડ્સ અને લેટિટ્યૂડ્સ જે હોય છે એની કેવી સરસ લકીરો દોરાયેલી હોય છે, કેવી રેખાઓ દોરાઈ હોય છે, કેવી લાઈન એ આપણને સૌને જોવા મળે છે. તો અહીં લેખક પણ એ જ કહે છે કે આ અક્ષાંશ રેખાંશ એટલે કે લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ્સ જે છે એ પૃથ્વી પર કેવી જે પેલા મેપમાં જેમ લાઈન દોરેલી હોય છે તેમ આ રસ્તાઓ પણ પૃથ્વીને એવી જ રીતે ભરડામાં લઈ લીધું છે. વીંટળાઈ ગયા છે પૃથ્વી ઉપર
આમ કવિએ સરસ અહીં આ ઉદાહરણ આપ્યું છે. અરે આ કઈ વાંકા ગલ જલધી નીરે જઈ પડ્યા, હલાવું આ બીજા તરુ વિટપશા તો મધપૂડા. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈ જાણતા જ હશો કે માછલા પકડવાની જે જાળ આવે છે, જેને આપણે ફિશ હૂક કહીએ છીએ, તો જે આ ફિશ હૂક હોય છે એને આપણે અંકોડા તરીકે પણ ઓળખીએ છીએ. એક સાધન આવે છે કે જેનાથી આપણે ફિશ પકડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ પણ આ જ વસ્તુ કહેવા માંગે છે કે આ જલધી એટલે કે સમુદ્ર, સી, એમાં આ અંકોડા જેવા પડેલા છે રસ્તાઓ પણ. અહીં કવિ કહે છે કે આ રસ્તા સમુદ્રના પાણીમાં પેલા વાંકા જે અંકોડા હોય છે, જે ગલ હોય છે, કે જે ફિશ હૂકની જેવું કામ કરે છે, તેમ આ રસ્તાઓ પણ આ જાણે મારા માટે તો ફિશ હૂક જ છે. એ મને પકડી લે છે, જકડી લે છે, મને ફસાવી દે છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ બીજું ઉદાહરણ આપે છે કે તરુ એટલે કે વૃક્ષની જે ડાળીઓ હોય છે, તરુ વિટપ એટલે કે વૃક્ષની જે ડાળી, બ્રાન્ચીસ ઓફ ટ્રી, એ જે હોય છે એમાં પેલા મધપૂડા કેવા ફેલાયેલા હોય છે. અને વૃક્ષની ડાળીઓને પણ તમે જોઈ શકો છો કે એક વૃક્ષમાં જે કંઈ ડાળીઓ હોય છે, એ ડાળી ક્યાંથી ક્યાં અલગ અલગ બીજી ડાળીઓ સાથે જોડાઈને એક નવી જ ડાળીઓ બની જતી હોય છે. તેમ આ રસ્તાઓ પણ એવા જ છે, વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયેલા છે, જાણે મધપૂડો ફેલાયેલો હોય તેમ. અને એ પણ મને પકડીને લઈ જાય છે પેલા ગલની જેમ, અંકોડાની જેમ. સમુદ્રમાં ફેલાયેલા હોય છે અંકોડા, એવી જ રીતે એ મને પણ ફસાવી દે છે અને મને ત્યાં લઈ જાય છે. અને તરુ વિટપ એટલે કે વૃક્ષની ડાળીઓમાં પણ એ જે પેલા મધપૂડાની જેમ ફસાયેલા છે, મધપૂડાની જેમ ફેલાયેલા છે, અને મને ચાલવા માટે મજબૂર કરી દે છે. ઉડે વસ્તી કેરા ટીશી રહે શી બણબણી, મને આ પૃથ્વીની પ્રીત પણ અરે એવી જ મળી. કવિ અહીં સાથે કહે છે કે વસ્તી વધારામાં જેમ આપણે જોઈએ છે કે વસ્તી કેરા ટીશી એટલે કે અંકુર, કૂંપળ. જેમ કંઈ નવો છોડ આપણે લઈએ છીએ તો એમાં નવું અંકુર, બીજ ફૂટવાનું હોય છે, ત્યારે કેવા એના અંકુર ફૂટે છે. એક નાનું અમસ્તું ફૂલ પણ જો ખીલવાનું હોય તો એ પહેલાં કેવી નવી સરસ કળી બની જતી હોય છે. તો એવું જ અહીં જે વસ્તી વધારો આપણે જે કહીએ છીએ, જે વસ્તીઓ બણબણી રહે છે, એવી જ રીતે કવિ અહીં કહે છે કે વસ્તી વધારો જેમ વધે છે તેમ અહીં નાની જે કોમળ કૂંપળ જે હોય છે ને, તેવા જ આ રસ્તા પણ વિસ્તરેલા છે. જ્યાં જુઓ ત્યાં નવા ને નવા રસ્તાઓ બનતા જ જતા હોય છે. અને આ પૃથ્વીની પ્રીત એટલે કે પૃથ્વીનો જે પ્રેમ મને મળ્યો છે ને, એ પણ એવો જ છે. એવી જ છે જેમ કહે છે કે અહીં તમે જ્યાં જુઓ ત્યાં લોકો એકબીજા સાથે કઈ રીતે પ્રેમથી જોડાયેલા રહે છે, બસ એવી જ રીતે છોડ સાથે જેમ પેલી કૂંપળ જોડાયેલી હોય છે, તો આ પૃથ્વી સાથે જેમ રસ્તાઓ જોડાયેલા હોય છે, તેમ હું પણ બસ આ જ રસ્તાઓની સાથે જોડાયેલો રહું છું. અને કવિ કહે છે કે હું એક પણ ક્ષણ માટે પણ અહીં ઊભા રહેવા માંગતો નથી. આખો દિવસ બસ ફક્ત મારે આ રસ્તા પર ઘૂમવું છે, ફરવું છે. અને કવિ એટલા માટે જ કહે છે કે ઝાડની ડાળીઓ હલાવતા જેમ પેલો મધપૂડો ઉડી જાય છે અને તે જે કંઈ પણ કૂંપળ ઉગી હોય, અંકુર ફૂટ્યા હોય, ત્યાં બણબણે છે ને, બધી જ મધમાખીઓ કેવી બણબણતી હોય છે, કેવો અવાજ કરે છે. તો બસ મારે પણ આ જ ઝાડની ડાળીઓ હલાવીને જેમ મલા મધપૂડા ઉડે છે, એવી રીતે મારે આ વૃક્ષરૂપી જે ડાળીઓ રૂપી આ રસ્તાઓ જે ફેલાયેલા છે, એ રસ્તાઓની પ્રીત, પૃથ્વીની પ્રીત પણ જાણે મને એવી જ મળી છે. અને એટલા માટે જ કવિ કહે છે કે આ ધીરે ધીરે આ રસ્તાઓ જે છે અને આ પૃથ્વીને હું પણ એટલો જ પ્રેમ કરતો થઈ ગયો છું, એવું અહીં કવિનું કહેવું છે. રહેના દિવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી, છતાં હાવા તો એ રખડું, શું હૈયું એવું હળિયું કે. હવે કવિ અહીં કહે છે કે જેમ દિવાલોની, 4 દિવાલોની અંદર જેમ પેલી ગૃહિણી, જેમ એક હાઉસવાઈફ કેવી એ ઘરમાં ને ઘરમાં જ ભરાયેલી હોય છે, તેમ મારે હવે એવી રીતે નથી રહેવું. હું જેમ ઘરમાં પેલી ગૃહિણી બેસી રહે છે એવી રીતે મારે નથી બેસવું. મને રસ્તાઓ પ્રત્યેનું આકર્ષણ છે. કવિ કહે છે કે દિવાલોની, 4 દિવાલોની વચ્ચે
જેમ નથી મારે રહેવું, ગૃહિણીની જેમ હું ઘર કરી શકું નથી. પરંતુ મારું મન આ રસ્તાઓના આકર્ષણમાં એટલું બધું ભમેલું છે, હવે એટલું બધું એમાં ફરવાનું મને મન થાય છે, મને એ પ્રલોભન છે, એટલે કે મને લાલચ છે. અને એટલા માટે જ હવે મારું આ જે હૈયું છે એ રખડું થઈ ગયેલું છે, એટલે કે રખડવા જ માંગે છે, કશે ને કશે ફરવા જ માંગે છે. અને એમ થાય છે કે જાણે અત્યારે જ હું ત્યાં જતો રહું. અને એટલે મારે હવે હૈયું શું કહે છે તે જોઈએ. કવિએ અહીં કીધું તો ખરું કે ગૃહિણીની જેમ હું ઘરમાં જ હવે બેસી નથી રહેવાનો. એટલે જ કવિ કહે છે કે છતાં હવા તો એ રખડું શું હૈયું એવું હળિયું કે હું સ્વર્ગથી એ આ પૃથ્વી પર પાછો ફરીશ. હા, હજી કઈ કઈ રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા. અને કવિ એટલે કહે છે કે દિવાલોની જેમ, 4 દિવાલોની અંદર પેલી ગૃહિણી જેમ ઘર કરી બેસી રહે છે, એવી રીતે મારે નથી બેસી રહેવું. આ રસ્તાઓના આકર્ષણમાં હવે મારું મન ભટકી ગયું છે, મારું મન હવે લાલચ કરી રહ્યું છે. અને એટલા માટે જ મને રસ્તાઓનું પ્રલોભન છે, લાલચ છે મને. અને એટલે મારું હૈયું હવે કઈ અપેક્ષા રાખે છે? અહીં કવિ કહે છે કે મારું હૈયું હવે અપેક્ષા રાખે છે, એક્સપેક્ટેશન રાખે છે કે હજી તો કઈ રસ્તા, એટલે કેટલાય એવા રસ્તા છે કે જેઓ હજી પણ મારા પગની મુદ્રા, અહીં કવિ કહે છે એટલે કે હજી હું ત્યાં ગયો જ નથી, મારા પગલાઓ પડ્યા જ નથી ત્યાં. મુજ પદ એટલે કે પગલાઓ, મુદ્રા એટલે કે મારી નિશાનીઓ, નિશાની વગરના રહ્યા છે એવા કેટલા બધા રસ્તાઓ કે એ રસ્તાઓમાં મારી પગના નિશાની પાડવા માટે હું સ્વર્ગથી પણ પૃથ્વી ઉપર પાછો ફરીશ. અને એટલા માટે જ કવિ કહે છે કે છતાં હવે મારું આ રખડું હૈયું મને એવું થઈ ગયું છે કે હું સ્વર્ગમાંથી પણ આ પૃથ્વી પર પાછો ફરીશ. અને હા, કેટલાય હજી એવા રસ્તાઓ છે કે જ્યાં મારા પગની નિશાનીઓ હજી થઈ નથી. મારા પગની નિશાની વિનાના એ બધા રસ્તાઓ હજી એમ જ પડ્યા છે. આ દરેક રસ્તાઓ ઉપર મારે હજી પણ ફરવું છે, હજી પણ મારે આગળ ચાલવું જ છે. અને હું એ રસ્તાઓ ઉપર પાછો ચાલીશ. હું કોઈ પણ રસ્તાઓ મારા પગની નિશાની વિનાના રાખવા માંગતો નથી. એટલે કે કવિ અહીં બધા જ રસ્તા ઉપર ચાલવા માંગે છે. અને એમાં જ એમને આ રસ્તાની વિશેષતાઓ પણ દેખાય છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, એક સરસ કોટ્સ આપણે અહીં કહી શકીએ કે રોડ્સ વર મેડ ફોર જર્ની નોટ ફોર ડેસ્ટિનેશન્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, બસ કવિનું પણ અહીં આ જ વસ્તુ છે કે આ ડેસ્ટિનેશન મેળવવા એમના માટે તો આ કંઈક ડેસ્ટિનેશન પર જવાનું એવું નથી, ડેસ્ટિનેશન એમણે મેળવવું છે એવું નથી. બસ એમણે તો આ જે રસ્તાઓ જે છે મુસાફરી કરવા માટે જે બન્યા છે એમાં ઉપર એમણે ભલે ને ગમે તેવી મુશ્કેલીઓ પણ આવે તો પણ એમણે તો પહોંચવું જ છે. આ દરેક રસ્તાઓ ઉપર એમણે ચાલવું છે. ભલે ને એ રોડ કહે છે અહીં કે અંધકારમય ભલે ને હોય, ભલે ને એમાં ડાર્કનેસ હોય, પરંતુ આ રસ્તાઓ ઉપર ચાલવાનો આનંદ એમણે માણવો છે. ઘણી વખત એક આપણે સાંભળીએ છીએ ગીત, સુહાના સફર ઓર યે મૌસમ હસી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? બસ એટલા માટે જ અને એક કવિએ પણ સરસ કીધું છે કે મન થયું લાવ ફરી આવું થોડું, પહાડો, નદીઓ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો સુધી, પરંતુ મારા હાથના ટેરવા ફરતા રહ્યા ફક્ત તારી હથેળીમાં. જી હા વિદ્યાર્થી મિત્રો, એવું ના થાય કે ઘણી વખત આપણને ફરવા જવાનું એટલું બધું મન હોય, એટલું બધું આનંદ હોય, રસ્તાઓ જોવા છે, નવી દુનિયાઓ જોવી છે, પરંતુ આપણે કંઈક એવા કામમાં અટવાઈ ગયા છે કે આપણે આ સાચા આનંદને માણી શકતા નથી. એટલા માટે જ તો કવિ અહીં કહે છે કે હજી તો મારે એવા કેટલાઓ રસ્તા છે કે જ્યાં મારા પગની નિશાનીઓ પહોંચી જ નથી, ત્યાં મારે જવું છે. વિદ્યાર્થી મિત્રો, એક સરસ બીજી અહીં लाइन मारे कहवी छे कि रास्ते कहाँ खत्म होते हैं ज़िंदगी के सफ़र में, मंजिलें तो वही हैं जहाँ ख्वाहिशें थम जाए. जी हाँ विद्यार्थी मित्रों, अपनी ख्वाहिश, अपना मननी जे एक्सपेक्टेशन होय ए थोभी नहीं जवी जोईए. जो एक वखत आ कविए पण जेम रस्ता पर चालवानुं नक्की कर्युं छे तो बस आपणे पण ए ज रीते चालता रहीए अने जे जिंदगीनुं जे डेस्टिनेशन छे, कवि तो कहे छे कि डेस्टिनेशन
તો એ હોય કે જ્યાં રસ્તો પૂરો થઈ જાય, પરંતુ આપણે તો આપણી મુસાફરી કેટલી લાંબી આગળ હજી ચલાવવાની છે. આ મુસાફરી થમવી ના જોઈએ. જો મુસાફર જ થમી જશે તો રસ્તાઓ પણ થમી જશે. માટે જ અહીં કવિ ઉશનસની જે આ રસ્તાઓ પ્રત્યેની જે પ્રીતિ છે, એમની જે આ લાગણી છે, બસ એના માટે જ કહેવું છે કે આપણે પણ આપણી મુસાફરીને આગળ વધાવતા જ રહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી આ રસ્તાઓ કાવ્યની મુસાફરી અહીંયા આપણી થોભાવી દેશું. પરંતુ ગુજરાતી ટેક્સ્ટબુકમાં કંઈ કેટલાય લેશનોની મુસાફરી હજી આપણે કરવાની બાકી છે. તો એ રસ્તાઓ ઉપર આપણે ફરી પાછા આગળ જલ્દીથી મળીશું. ત્યાં સુધી બંસરી નાયકના આપ સૌ કોઈને નમસ્કાર.